ગઈકાલે પહેલગામમાં 27 હિન્દુ પ્રવાસી ઉપર એમનો ધર્મ પૂછીને નિર્મમ. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પહેલગામની અંદર હુમલો થયો હતો ને 27 જણાના મૃત્યુ પામ્યા હતા. તે માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો. તો આની અંદર આપણા ગુજરાતનું સારું નામ, આપણા એવા કીર્તિદાન ગઢવી શું બોલ્યા ચાલુ પ્રોગ્રામની અંદર એમની 27 જણા મૃત્યુ પામ્યા હતા આપણે પહેલગામની અંદર. તો કીર્તિદાન ગઢવી એ દુઃખ વ્યક્ત કરે છે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે. તો આ વિડીયો મિત્રો પૂરો જોજો, એટલે તમને ટોટલ માહિતી આ વિડીયોની અમને આપવાના છીએ. તો આશા કરું છું મિત્રો, નવા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, તેથી તમને મારો સૌથી પહેલાં વિડીયો સૌથી જોવા પહેલો મળશે. તો મિત્રો, કીર્તિ પટેલનું કહેવું એમ છે કે આર્મી હોવા છતાં પણ આવું હુમલો થયો બહુ દુઃખની વાત છે મિત્રો. તો આ વિડીયોની અંદર કીર્તિદાન ગઢવી શું બોલે છે ટોટલ માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છીએ. તો મિત્રો, જો આખો વિડીયો માહિતી લો. ગઈકાલે પહેલગામમાં 27 હિન્દુ પ્રવાસી ઉપર એમનો ધર્મ પૂછીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ નપુંસક પણ ન કરી શકે એવું હીણ કક્ષાનું કૃત્ય આતંકવાદીઓ કર્યું છે. જે મૃતકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન માતાજી, એવી પ્રાર્થના કરું છું. અને સરકારને અપીલ કરું છું કે સરકાર અને આર્મી જલ્દીથી જલ્દી પગલાં લે અને આ મૃતકોને ન્યાય અપાવે. આખું ભારત, આખું હિન્દુસ્તાન આ ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે. ત્યારે સરકાર ઉપર અને મિલિટરી ઉપર, ભારતના જવાનો ઉપર મને આસ્થા અને શ્રદ્ધા છે કે આ મૃતકોને ન્યાય મળશે અને આવું કૃત્ય ફરીવાર હિન્દુસ્તાનમાં, ભારતમાં ન થાય એવા સખત પગલાં લે એવી અભ્યર્થના. ઓમ શાંતિ.